વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના યુનિફોર્મ જાહેરાત કોન્ટ્રાક્ટમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં પાલિકાને 9 કરોડનું નુકસાન થયાનો આરોપ છે। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલર આશિષ જોશીએ આ કૌભાંડમાં માનીતી સાઇટમેક્સ કંપનીને ઇજારો આપવાનો આક્ષેપ કર્યો અને આ વિવાદ હાઈકોર્ટ પહોંચતા જમીન મિલકત વિભાગના અધિકારીએ સોગંદનામું કરીને સ્ફોટક ખુલાસો કર્યો છે। સોગંદનામા મુજબ સ્થાયી સમિતિના સભ્યોને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સહીથી આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું। આ ખુલાસાથી વિવાદનો મધપૂડો છંછેડાયો અને હાલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ આ મામલે સઘન તપાસ કરે તેવી માંગ ઉઠી છે। જે આમાં ઇન્વોલ્વ હોય ડિપાર્ટમેન્ટના એચઓડીની જવાબદારી છે કે તને વર્ક ઓર્ડરના આપ્યાના 15 દિવસના સમય પછી તારી એક પણ લાગત ભરાઈ નથી, એટલે આ તમામ હોર્ડિંગ તારે ઉતારી લેવા જોઈએ। છતાં પણ જે અધિકારી આજ દિન સુધી ઉતાર્યા નથી, કારણ કે સ્ટેન્ડિંગના સભ્યો કંઈ જોવા નથી જવાના કે ભાઈ આના 15 દિવસનો સમય પૂરો થયો છે કે નથી થયો, કે એના પૈસા આવ્યા છે કે એનો કોઈ હિસાબ જોવા બીજા 15 દિવસમાં કોઈ સભ્ય કે કોઈ ચેરમેન જવાના નથી। પણ આજે જ્યારે પોતાના પર આવે છે ત્યારે ગાડીઓ કાઢવા સાથે સાથે ચૂંટાયેલી પાંખને પણ અંદર સંડોવી એ બાબતે મેં ધ્યાન દોર્યું છે। માન્ય કમિશનરશ્રી એમાં કડક પગલાં ભરે એવી મેં માંગ મૂકી છે। ઈચ્છા નામદાર કોર્ટે વ્યક્ત કરી હતી અને એના સંદર્ભમાં અધિકારી દ્વારા આ પ્રમાણેનું એફિડેવિટ કરવામાં આવ્યું હતું કે ભાઈ આટલા લોકો આ ટેન્ડરની પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા। મેટર સબ જ્યુડિસ એના વિશે બહુ વધુ કમેન્ટ નહીં કરાય, પરંતુ હાઈકોર્ટનો જે હુકમ હશે એ વડોદરા કોર્પોરેશનને માન્ય રહેશે અને હાઈકોર્ટના હુકમના આધારે જે કોઈ એક્ટિવિટી કરવાની હશે। બીજો આક્ષેપ એવો હતો કે આને લાઇસન્સ ફી ભરવાની હતી, એમાં કુલિંગ પીરિયડમાં કંઈ એજન્સીને કન્ફ્યુઝન થતાં એણે લાઇસન્સ ફી ભરવામાં ડિલે કર્યો છે કે 3 મહિનાની લાઇસન્સ ફી એડવાન્સમાં ભરવાની હતી, એને થોડા ભર્યા છે અને થોડા બાકી છે, તો એની પર કોઈ પેનલ્ટી કે દંડનીય કાર્યવાહી કરી અને ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।